હા, આપ અગરબત્તી લઈ લેજો. હવે અત્યારે અમે કડી અમારા ભરતભાઈ અને રોહિતભાઈના સ્ટુડિયો પર મળ્યા છીએ. હું છું ભાઈ, મારા પ્રોડ્યુસર, અમારા ડાયરેક્ટર, એક્ટર. હવે તમને વિચારતા કે શેનું આ મુહૂર્ત કર્યું, શેની પૂજા કરી, તો એ માટે સરપ્રાઈઝ છે. એના માટે બહાર જઈશું આપણે બધા. ચાલો. અચ્છા, હા, જો સરસ મજાની ફિલ્મનું મુહૂર્ત કર્યું. અત્યારે મેં ફિલ્મના મ્યુઝિકનું, મારા ભરતભાઈના મ્યુઝિક ડાયરેક્ટર છે ભરત રામી, અને પિક્ચરનું નામ તમે જુઓ, ઘાલની શું થાય છે, પૂછો તો ખરા. અને પ્રોડ્યુસર અમારા નીતિનભાઈ છે, ગુરુભાઈ સંવાદ છે, જે પોતે ડાયરેક્ટર પણ છે. પહેલી વખત મારી પિક્ચરનું ડાયરેક્શન કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ. પછી મારા ભાઈ પઠાણ છે, કેમેરામેન દીવાભાઈ છે, તેજસભાઈ શાહ, અમારા વર્ષો પછી પાછા અમારા એન્ટ્રી પડી છે. રાધા તારાવીના ગમતું નથી માં વિલન હતા. પછી એક પ્રેમનો દીવાનો બી હતા. આરકી માનું જોઈ લો ફરીથી એક પોસ્ટર આખું દેખાય છે. તો રક્ષાબંધનના પવિત્ર તહેવારોમાં આ મારી ફિલ્મ રિલીઝ થવાની છે. એનું શૂટિંગ પણ ટૂંક સમયમાં ચાલુ કરી દઈશું. ચાલુ કરી દેવાના, પણ ગરમી એટલી બધી છે, આપણને સહન કરવાની શક્તિ આપણે. અને મને અનુભવ છે કે વિક્રમ ઠાકોર હોય તો ગમે તેવો તાપ હોય, તડકો હોય, ઠંડી હોય કે વરસાદ હોય, પણ ફિલ્મમાં સેટ ઉપર એક સેકન્ડ નહીં લગાડતા, સીધા આવી જાય કે કામ એ કામ છે. સ્પીડ કરો. બસ જો સરસ મજાનું પોસ્ટર, અને આજે સરપ્રાઈઝ આપી. મને પણ ખબર નથી કે આટલું સરસ મજાનું પોસ્ટર છે. અચ્છા, એ સરપ્રાઈઝ તમારી માટે પણ હતી આ વખતે? મારા માટે હતી. હા. અચ્છા, હવે બીજી એક વસ્તુ ખાલી એક જ વાક્યમાં કહીશ. તમને બધાને, જેટલા લોકો જોઈ રહ્યા છે, એ બધાને એક જ સવાલ છે, એ નાના હોય કે મોટા હોય કે પછી વૃદ્ધ હોય, કે દરેકને આ સવાલ, અમુક લોકો કે અમુક લોકો ના કે, બાકી આ સવાલ તો હોય કે ઘાયલને શું થાય છે, પૂછો તો ખરા. અને એ જ સબ્જેક્ટ, એ જ વસ્તુ, એ જ વિષય લઈ અને વિક્રમભાઈ આવી રહ્યા છે ઓગસ્ટમાં. જબરજસ્ત ધમાલ મૂવી છે. મતલબ જે તમે વિક્રમભાઈને જોવા માંગો છો ને, એ જ તાકાતથી વિક્રમભાઈ ને તમે જોશો. ઓકે, ચલો આપણે અંદર જઈએ. હા. કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું અમારી સરપ્રાઈઝ, પિક્ચરનું નામ કેવું લાગ્યું. ભરતભાઈ આવો. અને ભરતભાઈ પહેલી વખત મારા ફિલ્મની મ્યુઝિક કરી રહ્યા છે, અને મેં રોહિતને બંને. અને મેં ખાસ મને લાગ્યું કે ભાઈ ભરતભાઈ એ લાયક છે કે એમને મારા પિક્ચરનું મ્યુઝિક કરવું જોઈએ. કેમ કે ઘણા બધા મારા સોંગ એમણે લખેલા છે, કમ્પોઝ કરેલા છે. તસવીર તારીથી લઈને તમે ઘણા બધા તમે જુઓ. તો દર વખતની જેમ આ વખત પણ વિક્રમભાઈએ મારા ઉપર વિશ્વાસ દાખવ્યો છે, અને લગભગ અમે તો 2017થી સાથે કામ કરી રહ્યા છીએ. મારું પહેલું જ ગીત, મારા દ્વારા લખાયેલું પહેલું જ ગીત તારી ને મારી કહાની વિક્રમભાઈ, અને એ પણ એમના સુરીલા કંઠે ગવાયું, એટલે સુપર ડુપર હિટ જ હોય, એમાં તો કોઈ સવાલ ના હોય. ત્યારબાદ બહુ બધા ગીતો તમે લોકોએ એટલો પ્રેમ આપ્યો છે. પ્રેમ ભક્તિ કરીને એક સોંગ આવ્યું હતું, ત્યારબાદ તસવીર અને ધક ધડકે દિલે તો તહેલકો જ મચાવી નાખ્યો હતો. અને આ વખતે પણ એમણે મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો છે. એમણે ગુરુભાઈએ બંને, અને આ વખતે ગીતકારની સાથે સાથે સંગીતનું કામ પણ મને આપવામાં આવ્યું છે, અને હું પૂરી જવાબદારીથી અને મહેનતથી નિભાવીશ. અને દર વખતની જેમ આ વખતે પણ અમે તમને પૂરેપૂરો કેમ કે મારા તો જો બધા મ્યુઝિક ડાયરેક્ટરો મારા મિત્રો છે, એટલે દરેક વખતે અલગ અલગ અમે કરતા હોઈએ છીએ. હા, એટલે આ વખતે લાગ્યું આમ તો હર્ષદભાઈ બી કરે, મૌલિક બી કરે છે, અપ્પુભાઈ કરે છે મ્યુઝિક,
તો આ વખત લાગ્યું ચલો ભાઈ ભરતભાઈને ભાઈ આપણે એકવાર એમને કહીએ. Thank you, વિક્રમભાઈ. હા બસ ગુરુભાઈ તમારે કંઈ કહેવું હોય તો. બસ ઘણું બધું કહેવાનું છે, પણ કહેવા કરતો જોજો અને જ્યાં જોશો ને ત્યાં ખબર છે કે હું બાપા બૂમ પડાઈ મસ્ત મજાની એવી ફિલ્મ લઈને આવીએ છે કે તમે જે વિક્રમભાઈને જોવા માંગો છો ને એ વિક્રમભાઈ તમને હવે દેખાશે. ક્યાં વાત હે એ વાત અને એ વાર્તા અને અચ્છા ડિરેક્શન બાબતે હું પહેલી વખત છું અને વિક્રમભાઈ મારી પર એટલો વિશ્વાસ મૂક્યો છે અને એમણે કહ્યું છે કે ગુરુભાઈ તમે જો કોઈ ટેન્શન નહીં, તમે તમારી રીતે કરો. તો હું પૂરી તાકાત લગાડી દઈશ. આ ફિલ્મ છે ઘાયલને શું થાય છે પૂછો તો ખરા. અચ્છા અમારા દેવાભાઈને આપું છું. ચોક્કસથી જોજો. દર વખતે અમે લોકો મજાક મસ્તીનો ધમાલ લઈને તમારા માટે લાવીએ છીએ અને આ વખત એવી ધમાલ લઈને આવી રહ્યા છે ભક્કમ વાળી બૂમ બૂમ શંકરાય. ઘાયલને શું થાય છે? ઘાયલ થઈને બધા. આ ફિલ્મના હિરોઈન પણ પ્રિયનલ ઓબેરોય છે. હા. જે તમે ઘણી બધી મેં તો ઓઢી ચુંદડીથી લઈને અત્યારે સુધીના જે પિક્ચર અમારા બંનેના આવ્યા બધા પિક્ચર બહુ સુપરહિટ રહ્યા છે. તો ફરીથી અમારી જોડી આ પિક્ચરમાં જોવા મળશે તમને. જોવા મળશે અને બહુ અદભુત રીતે. અચ્છા નિર્માતા અમારા છે નીતિનભાઈ પંડ્યા અને એ પાછા સેલિબ્રિટી છે, તમને ખબર ના હોય તો પણ મોજ કરવાની છે આ ફિલ્મમાં. શરૂઆતથી લઈ અને એન્ડ સુધી ખરેખર તમને સરપ્રાઈઝ જ મળશે એવી ફિલ્મ છે ઘાયલને શું થાય છે. ઓકે હવે આ સરપ્રાઈઝ આપવા માટે જ લાઈવ થયો હતો અને બસ ગરમી બહુ છે એટલે બહુ બહાર નીકળતા નહીં. હા સમાચાર આપવા પડે તો કેમ તબિયત સાચવવી પડે. અમારે કામ હોય એટલે અમારે તો નીકળવું પડે. કામ હોય તો બધા નીકળવું પડે, તો સુરકું જ નથી વળી તારે. બસ સાચવજો અને શાંતિથી તમારા બધા જે કામ હોય કરજો. જય માતાજી, આવજો.